ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી 16 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જોકે હજુ પણ 10 બેઠક પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે। આમાંની એક બેઠક એટલે સુરત લોકસભા બેઠક। સુરતમાં હાલ ભાજપના દર્શના જરદોશ સાંસદ છે। હવે ભાજપ તેમને રિપીટ કરશે કે પછી નવા ચહેરાને મેદાનમાં ઉતારશે તે અંગે મંથન ચાલી રહ્યું છે। પરંતુ આ બધા વચ્ચે જનતા અને ભાજપના કાર્યકર્તાઓ શું કહે છે, આવો જણાવે। जनता पार्टी द्वारा 2019 જે લોકસભાની ચૂંટણી છે તેના ઉમેદવારોની જે યાદી છે તે જે રીતે જાહેર કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી સુરત લોકસભાની બેઠક માટેનું જે નામ છે તે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું। ત્યારે સુરતના જે કેટલાક મતદારો છે આપણે એમની સાથે જાણવાનો પ્રયાસ કરીએ કે કયા એવા કારણો હોઈ શકે કે જેના કારણે હજી સુધી જે આ બેઠક છે એનું નામ જાહેર નથી થઈ શકતું। શું લાગે છે કયા કારણ હશે કે જેને કારણે હજી સુધી નામ જાહેર નથી થઈ? जी पहली बात तो मैं ये कहवा मांगू छू कि सूरत तमे गुजरात की बात करो छो। गुजरात में 26 सीट में हजी खाली 15 सीट डिक्लेर थी है, 11 सीट डिक्लेर थवानी बाकी है। तो मैंने एवं लगे 11 सीट डिक्लेर थे पछी सूरत नाम डिक्लेर थशे एवं लगे छे। શું કારણ હોઈ શકે જે બેઠક ઉપર હજી સુધી નામ જાહેર નથી થયું એને લઈને? કારણ તો એમ કઈ મોટું કઈ નથી, એમાં વિચારણા થાય છે અને મંથન થાય છે, એના પછી નામ ડિક્લેર થાય છે, એટલે દેરી થાય છે। તમે શું વિચારો છો કે કયા મુદ્દાઓ હોઈ શકે છે કે જેના કારણે આ જે નામ છે ડિક્લેર નથી થતું? પાર્ટી હવે નક્કી કરશે, જે પણ નક્કી કરશે પાર્ટી, કોઈ પણ કેન્ડિડેટ નક્કી કરશે સારો જ નક્કી કરશે। તમને લાગે છે કે અત્યાર સુધી આ ખૂબ જ સુરક્ષિત સીટ છે ત્યારે આનું નામ હજુ જાહેર થઈ જવું જોઈતું હતું? જ્યારે તમે કહી રહ્યા છો કે સુરતની જે લોકસભાની જે સીટ છે તે ખૂબ જ સુરક્ષિત સીટ છે, તો એની અંદર ઓલરેડી આપણું કામ તો થઈ ગયું છે, પણ આપણે બેસ્ટ કઈ રીતે પરફોર્મન્સ આપી શકીએ। જે ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવ્યા છે, ફિલ્ટર કરવામાં આવ્યા છે, જેમનું નામ ચાલી રહ્યું છે, તે બધા પોતપોતાની રીતે કોઈ ને કોઈ ક્ષેત્રે પારંગત છે, પણ એ બધા પારંગતમાંથી સૌથી એક શ્રેષ્ઠ કે જે સુરતની જનતાને પૂરેપૂરો ન્યાય આપી શકે તે મનોમંથનમાં વાર લાગી રહી છે। અને હજુ બી 15 જેટલી સીટો પૂરા ગુજરાતમાં બાકી રહી છે। સૌપ્રથમ ખાલી અમિત શાહજીની ગાંધીનગરથી ડિક્લેર થઈ હતી, એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર થાય છે, તો બધાનું ધીરે ધીરે જાહેર થઈ જશે। તમે શું વિચારો છો કે કેમ આજે આ બેઠક પર જે રીતે કેન્ડિડેટનું નામ જાહેર થવું જોઈએ તે નથી થયું અત્યાર સુધી? તમે જેમ કેવું છો કે સુરત એકદમ સેફ સાઇડ છે, તો એવું પણ હોઈ શકે છે કે કેન્ડિડેટ્સ વધારે હોવાના કારણે સીટ ડિક્લેર નથી થતી। તો હવે એ લોકો જે ડિસાઇડ કરશે તે બેસ્ટ જ ડિસાઇડ કરશે, તો એ જ હિસાબથી અમારે પણ ચાલવાનું છે। તમે શું વિચારો છો જે પ્રકારે અત્યારે જે નામ નથી જાહેર થયું, આંતરિક ખેંચતાણ હોઈ શકે એવું લાગે છે? મને એમ લાગે છે ભારતીય જનતા પાર્ટીના જે નિર્ણાયક છે, નેતા લોકો છે, એ બહુ બધું કામ કરતા હોય છે। આજુબાજુનો વસ્તી જોઈને કેટલા પ્રતિનિધિ સારા છે, વ્યક્તિ છે, સારા પ્રતિનિધિ વર્ચસ્વ મળવા છે, જેનો સમાજમાં નામ છે, દરેક સમાજને લઈને ચાલવા વ્યક્તિ એવું હોય છે। અને સુરક્ષિત સીટ જે છે સુરતની સુરક્ષિત સીટ છે અને સારા ઉમેદવાર આવશે અને લોકપ્રિય ઉમેદવાર આવશે। તો જે રીતે અત્યારે જે સુરતના લોકસભાના ઉમેદવારનું નામ જાહેર કરવામાં ભલે વિલંબ થઈ રહ્યો, પણ મતદારો એવું માની રહ્યા છે કે જે પ્રકારે પાર્ટી નક્કી કરશે અને જે પ્રકારનું મનોમંથન ચાલી રહ્યું છે, જે પણ વ્યક્તિ હશે સુરત શહેરનો ઉમેદવાર તે ખૂબ જ વ્યવસ્થિત રીતે તપાસીને ચકાસીને અને પાર્ટીએ નક્કી કરેલો હશે। એ પ્રકારની જે ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે અને જે પરંપરા રહી છે એ મુજબ જ આ નામ જે છે તે પણ જાહેર થશે। કેમેરામેન સલીમ શેખ સાથે દેવેન ચિત્તે, TV9 સુરત।